સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી જમાવટ જોવા મળી રહી છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। અહીંના પીપલોદ, અઠવા અને વરાછામાં ભારે વરસાદ વરસ્યો છે। ડુમસ, સિટી લાઇટ વિસ્તારની અંદર પણ વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે। સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી જે વાતાવરણની અંદર જે પલટો જોવા મળી રહ્યો છે અને બપોર બાદ સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર જે વરસાદ છે તે વરસતો હોય છે, ત્યારે આજે ત્રીજા દિવસે પણ સુરત શહેરની અંદર બપોર બાદ અચાનક જ જે વરસાદ છે તે શરૂ થયો છે। ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સુરતના પીપલોદ, અઠવા ગેટ, રાંદેર, કતારગામ, જે સિટી લાઇટ, ડુમસ વિસ્તારની અંદર જે અચાનક જ જે વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ જે વરસાદ છે ધોધમાર જે થયો છે। કારણ કે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી આ રીતનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। લોકોને ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે હવે જે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની અંદરથી પણ ધીરે ધીરે જે વરસાદ છે તે વિદાય લઈ રહ્યો છે અને તે અંતર્ગત સુરત જિલ્લાની અંદર જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે કે આવનારા સમયની અંદર 3 થી 4 દિવસની અંદર ભારે વરસાદ છે તે વરસી શકે છે। સીધા દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સ્કૂલે આવતા જતા બાળકોને પણ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડતો હોય છે। છેલ્લા 3-4 દિવસથી સતત જે રીતે ગરમી ઉકળાટ જોવા મળી રહ્યો હતો સુરત શહેરની અંદર, ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પણ બપોર બાદ અચાનક ધોધમાર જે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે જે વિસ્તારોની અંદર પાણી ભરાવાની જે સમસ્યા છે તે થોડા સમય માટે સર્જાતી હોય છે। અત્યારે પણ જોઈ શકાય છે કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતો માટે પણ હવે ચિંતાજનક આ વરસાદ છે કહી શકાય। દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે હવે જે ધોધમાર જે વરસાદ વરસતો હોય છે, પાકનું જે ધોવાણ થતું હોય છે, પાકના ખેતરની અંદર જે પાણી ભરાતા હોય છે અને તેના કારણે ઊભો પાક જે બળી જતો હોય છે, તેના કારણે જે સરકાર પાસે ક્યાંક ને ક્યાંક આશા અપેક્ષા રાખી રહ્યા છે। દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનો પણ સરકાર પાસે જે ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે તેનો સર્વે કરવામાં આવે અને ત્યારબાદ તેમને ક્યાંક ને ક્યાંક સહાય ચૂકવવામાં આવે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।